દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। શક્તિસિંહ ગોહિલ દ્વારા કરાયેલી ટિપ્પણી અંગે હર્ષ સંઘવીએ નિવેદન કર્યું હતું। લોકસભા ચૂંટણીને લઈ પ્રચાર ઝુંબેશ પૂરજોશમાં ચાલી રહ્યું છે, ત્યારે નેતાઓ દ્વારા આક્ષેપો પણ કરાઈ રહ્યા છે। તો શક્તિસિંહ ગોહિલે કહ્યું કે ભાજપ સમાજમાં ભાગલાઓ પડી રહ્યું છે, જેને લઈને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન કર્યું છે। હર્ષ સંઘવીએ કહ્યું હતું કે શક્તિસિંહ ગોહિલને હું વિનંતી કરું છું કે આપણે સૌ સમાજને એક કરીને આગળ વધવું જોઈએ। ચૂંટણી માટે અનેક મુદ્દાઓ છે, સમાજની રાજનીતિ ના હોવી જોઈએ। કોઈના દિલમાં જ્યાં પણ દુઃખ હશે તે દુઃખ દૂર કરવા 1000 વખત માફી માંગવી પડશે તો માંગીશું। સમાજ માટે રાજનીતિ નહીં હોવી જોઈએ। આપણા રાજ્યને આગળ વધારવા PM મોદીએ પ્રયાસ કર્યા છે, તેમ હર્ષ સંઘવીએ કહ્યું હતું। કોને કર્યું છે એ આપ સૌએ ખૂબ સારી રીતે જોયું, આપ સૌએ નજીકથી જોયું। મારે કોઈ બી રાજકીય સ્ટેટમેન્ટ આ બાબતે નથી આપવું। આ સમાજની વાત છે। સમાજની વાતમાં કઈ રીતે રાજનીતિ કરી શકે એ આપણા બધા લોકોએ, ગુજરાતના સૌ નાગરિકોએ સાથે મળીને આપણા રાજ્યના ખૂણા ખૂણાને વિકાસ કર્યો। આદરણીય મોદીજીના શાસનમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના પ્રત્યેક જિલ્લાઓના પ્રત્યેક ગામોનો વિકાસ થયો છે। ત્યારે શક્તિસિંહ ગોહિલજીને હું વિનંતી કરું, ચૂંટણી તો દરરોજ આવશે, દરરોજ જશે। સાહેબ, આપણે સમાજ, આપણો સમાજ, આપણે બધા જ સમાજને એક કરીને આગળ વધવાનું છે। આ પ્રકારની રાજકીય સ્ટેટમેન્ટ કરવું એ યોગ્ય નથી। રાજકારણ માટે ઘણી બધી જગ્યાઓ છે, ચૂંટણી માટે ઘણા બધા વિષયો છે। હું એમને હાથ જોડીને વિનંતી કરું છું કે સમાજને ક્યારેય આ બાબતે સમાજની રાજનીતિ ના હોય છે, અને ક્ષત્રિય સમાજના સૌ આગેવાનો જોડે અમે હંમેશા પ્રયાસ કર્યો છે, અને આ પ્રયાસ કર્યો છે એટલું જ પૂરતું નહીં। અમારી નીતિ ક્લિયર છે કે આ પ્રયાસ કર્યો છે, પ્રયાસ કરીએ છીએ અને પ્રયાસ કરતા રહીશું। કોઈના બી દિલમાં જ્યાર તક એનું દુઃખ હશે ત્યાર તક દુઃખ દૂર કરવા માટે એક વાર નહીં 1000 વાર બી માફી માંગીશું, પરંતુ આમાં રાજનીતિ ના હોય છે। આ સમાજ આપણો સમાજ છે, આ સમાજ આપણા બધાનો સમાજ છે, બધા જ સમાજ આપણા સમાજ છે। આપણે સૌએ સાથે મળીને આ મોદી સાહેબે પોતાના ખભે લઈને ગુજરાતના વિકાસ માટે અનેકો વાર મોદી સાહેબ પર પર્ટિક્યુલરલી ઇન્ડિવિજ્યુઅલ કોઈ પ્રકારના એટેક કરવાનું આ કોંગ્રેસો દ્વારા છોડવામાં નથી આવ્યું। અને એ આપણું ગુજરાત, જેને માંદુ ગુજરાત તરીકે લોકો બોલાવતા હતા, એ આજ કોંગ્રેસીઓ રાજ્યની અંદર બહાર જઈને આ રાજ્ય માટે કેવા કેવા સ્ટેટમેન્ટ આપતા હતા। આ આપણા મોદી સાહેબે આપણે બધાને એક કરીને આપણા રાજ્યને આગળ વધારવા માટે રાત દિવસ મહેનત કરી। ક્યારેય કોઈ પ્રકારની છુટ્ટી લીધી નથી, ક્યારેય કોઈ વેકેશન નથી બનાવ્યું। આપણે બધાને એક રાખીને આપણા રાજ્યને ને આપણી યુવા પેઢીને આપણું ભવિષ્ય ઉજ્જવલ કરવા માટે એમને મહેનત કરી છે। એવા મોદી સાહેબને બી હું આજે નમન કરું છું, વંદન કરું છું। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।